Adharaniya Director Madam, all staff member and students, good morning all of you. આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક, અધ્યાય નંબર 2, શ્લોક નંબર 4, 5 અને 6. અર્જુન ઉવાચ કથમ ભીષ્મ અહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાહાર્વરિસૂદન. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ હે હરિસૂદન, તેઓ બંને પૂજનીય છે. અર્જુન છે એ ખૂબ જ વિકટ સ્થિતિમાં છે. એ કહે છે કે આ મારી સામે મારા ગુરુજનો જ છે, એમની સામે હું કેવી રીતે લડું? ગુરુન હત્વા હિ મહાનુભાવન શ્રેયો ભોક્તુ ભેષ્યુમપિહ લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુનિભેવ ભુક્જીય ભોગાન વિપ્રદીપ્તાન. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને. અર્જુન કહે છે કે આ મારી સામે જે ગુરુજનો છે એમની સાથે હું હણીશ નહીં, હણાઈશ નહીં. અને એના કરતાં તો હું એક ભિખારીની જેમ જિંદગી પણ કાઢવા તૈયાર છું. ચેત દ્વિગ્ન કનરન્નો ગરિયો યદા જયેમ યદિવાનો જયેયુ યાનેવ હત્યાન જીજીવિષામ સ્થિતા પ્રમુખે ધાત્રિરાષ્ટ્ર. વળી અમે એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે. અથવા એ પણ નથી જાણતા કે તમને જીતીને કે તેમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ નથી માંગતા તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. વળી અમે એ પણ નથી જાણતા કે આ યુદ્ધ અમારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અમારા માટે શું શ્રેષ્ઠ છે. આ યુદ્ધ જીતીને અમે જીવવા પણ નથી માંગતા એવા અમારી સામે આ ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે ઊભા છે. અસ્તુ. ત્યારબાદ ભજન લઈને આવશે યુવરાજભાઈ.